માજી સૈનિકોના દેખાવ માજી સૈનિકોએ સચિવાલય તરફ કરી છે કૂચ। માજી સૈનિકોની ભરતીમાં અનામતને લઈને કરી રહ્યા છે દેખાવ। સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા સચિવાલય તરફ કૂચ કરવામાં આવી છે। વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ગાંધીનગર ખાતે તમે જોઈ રહ્યા છો કે સૂત્રોચ્ચાર દેખાવો કરી રહ્યા છે અને સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 3 દિવસથી પોતાના હક માટે લડત માટે થઈ અને બેઠા હતા। આજે સત્યાગ્રહ છાવણીથી લઈ અને વિવિધ સ્થળો પર જે કહી શકાય કે સરકારના એટલે કે સીએમ હાઉસ તરફની કૂચ કરી રહ્યા છે। જો કે સમગ્ર રૂટ જે છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત જે છે તે પણ સઘન કરી દેવામાં આવ્યો છે। આ રીતે પોલીસ ખડકી દેવામાં આવે છે। રૂટ એટલે કે અહીંથી આગે કૂચ ન કરે તે માટે બેરિકેડ લગાવી દેવામાં આવે છે। આ પ્રકારના ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યા છે। મહત્વનું એ છે કે કેટલીક પૂર્વ સૈનિકોની માગણી છે અને માગણીને લઈને આ છેલ્લા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ રીતે પોસ્ટર બેનર સાથે પણ જે તમે જોઈ રહ્યા છો કે સૈનિકો જે છે તે જોવા મળી રહ્યા છે। આ પ્રકારની વાત દર્શાવવામાં આવી છે। ગુજરાતના માજી સૈનિકોનું એક સંગઠન છે, તેમના દ્વારા આ રીતે કેન્દ્ર સરકારના સૈનિકોને અનામત માટેના નિયમોનું પાલન કરો તે પ્રકારની માંગ છે। લઘુત્તમ લાયકી ધોરણનો નાબૂદ કરો તે પ્રકારની માંગણી છે। માજી સૈનિકોની જગ્યાએ માજી સૈનિકોથી જ ભરો તે પ્રકારની વાત છે અને આ પ્રકારની રજૂઆત અનેક લોકો કરી રહ્યા છે। મુખ્ય શું રજૂઆત છે, કોણ રજૂઆત કરવા માટે પહોંચ્યું છે, કેટલા લોકો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, શું કહેશો? કેટલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે? કેટલા લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે? મુખ્ય માંગ શું છે? કયા કયા મુદ્દાઓ છે તમારા અને કયા મુદ્દાઓને લઈને તમે આ કૂચ કરી રહ્યા છે? આ મુદ્દાઓ આજના નથી સર, આ તો સંવિધાન બન્યું ત્યારથી છે કે એક્સ સર્વિસમેન જે રિટાયર્ડ થાય એને 10% અનામત આપવું, બસ એ છે। અમારી કોઈ નવી માંગ છે જ નહીં, પણ એમાં આ લોકો નવા વિસંગતિ ઊભી કરે એના કારણે આ પ્રોબ્લેમ થાય છે। અને અત્યારે બાદ અમારે એક એક્સ સર્વિસમેને કીધી, સાચી વાત કરી કે જે આ 20-25 સર્વિસ કરીને આવ્યા વર્ષ એ લોકોની કન્ડિશન આ છે, તો આ જે અગ્નિવીર આવશે એને આ સરકાર કરે અમે એમને ધંધે લગાડશું, તો આ રીતે રોડ ઉપર ધંધે લગાડશે, એમને કોઈ સર્વિસ મળવા નથી, એ ખોટી લોલીપોપ આપે સરકાર। આજનો શું કાર્યક્રમ આપ્યો હતો તમે? કાર્યક્રમ સર અમારી માંગ ન સ્વીકારો ત્યાં સુધી અમે બસ રહીશું અડીક, જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। કેટલા દિવસથી તમે અનશન ઉપર બેઠા હતા અને આ વિરોધ પ્રદર્શન કરી? 9 દિવસ થયા સાહેબ, અમે અનશન ઉપર બેઠા છીએ। આજે 9 દિવસ થઈ ગયા, અમે બિલકુલ અહીંયા બેઠા છીએ, અમને કોઈ પૂછતું નહીં। અને આજે અમે જ્યારે સચિવાલય કી તરફ અમારે જે માંગ છે જે 10% જે અનામત માટે એના માટે અમે અહીંયા છીએ। ચારો તરફ પોલીસને ઘેરી પાડ્યા છીએ અને આ જે છે અમને દુર્વ્યવહાર, ગલત વ્યવહાર અમારી સાથે થઈ રહ્યો છે। આજે અમે દેશની સેવા કરીને આવ્યા છીએ અને અમારે આજે આવો હાલત થયો છે। તમે પરિવારજનો છો, એમની સાથે જોડાયા છો? કેટલા લોકો પરિવારજનો પણ સાથે જોડાયા છો? અત્યારે મારા પરિવારમાંથી 5 જણ આવ્યા છે। એમાં કેટલા લોકોની સાથે આ પરિવારજનો જોડાયા છે? હજારોની સંખ્યામાં છે। ચોક્કસથી તો અમે અહીંયા રોકાવાના નથી, હજી અમે આહવાન કરશું અને આખા ગુજરાતને ભેગું કરશું। તો માજી સૈનિકો તો જોડાયા છે, પરંતુ તેમના પરિવારજનો પણ આ પોતે જે વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે તેમને સમર્થન કરી રહ્યા છે। મહત્વનું એ છે કે વર્ષો જૂની એમની માંગ છે, માંગ સ્વીકારવાની વાત સાથે તમામ લોકો જે છે તે અડીખમ રીતે ઊભા છે। છેલ્લા 9 દિવસથી તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને અમદાવાદવાસીઓ સંભાળજો, રોગચાળો વકર્યો છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। જુલાઈ માસમાં ઝાડા ઉલટીના 789 કેસ નોંધાયા હતા। સાદા મેલેરિયાના 135 કેસ, ઝેરી મેલેરિયાના 23 કેસ, ડેન્ગ્યુના 144 કેસ, ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા, ટાઇફોઇડના 615, કમળાના 494, કોલેરાના 27 નોંધાયા। જોધપુર, સરખેજ, ગોતા, બહેરામપુરા, સરસપુર આ 5 વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। જુલાઈ માસમાં ઝાડા ઉલટીના 779 કેસીસ, જોન્ડિસના 495 કેસીસ, ટાઇફોઇડના 615 કેસીસ અને કોલેરાના 27 કેસીસ રિપોર્ટ થયેલા છે। મુખ્યત્વે જે વિસ્તારમાંથી વોટર પોલ્યુશનને લગતી કમ્પ્લેન હોય છે તે જગ્યાએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવાની કામગીરી, તદુપરાંત હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તમારા વિસ્તારમાં મચ્છર હોય તો સાવધાન, મચ્છરજન્ય બ્રીડિંગ મળ્યા તો ભરવો પડશે દંડ। મચ્છરજન્ય રોગચાળો વધતા લેવાયો છે નિર્ણય। કમર્શિયલ એકમ, હોસ્પિટલ અને સ્કૂલ બાદ રહેણાંક વિસ્તારમાં ચેકિંગ। રહેણાંક વિસ્તારમાં મચ્છરજન્ય બ્રીડિંગ મળી આવતા થશે કાર્યવાહી। સોસાયટી, ફ્લેટ અને એપાર્ટમેન્ટમાં ચેકિંગ। મચ્છર બ્રીડિંગ મળી આવશે તો દંડની કાર્યવાહી થશે। ભારતીય સમાચાર, થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ। ધાનેરાના શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો।
7 વર્ષના દર્દીનું ડિપ્થેરિયાથી મોતની આશંકા. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિત આરોગ્યની ટીમો પહોંચી થાવર ગામમાં ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના થયા હતા મોત. હાલ માત્ર 7 વર્ષના બાળકનું મોતથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવાયું હતું. રિપોર્ટ આવવાનું હજુ બાકી છે. જિલ્લા અને મહારાષ્ટ્રની હદ પર આવેલા કપરાડાના ફળી ગામ નજીક નાના પોંઢા નાસિક હાઈવે પર એક નાળા પર બનાવેલ પુલની હાલત જર્જરિત છે. પુલના સ્લેબના સળિયા પણ બહાર આવી ગયા છે. છતાં રિપેરિંગ ન કરાતા પુલ પરથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. પુલના સ્લેબની બહાર નીકળી ગયેલા સળિયાના કારણે વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ રહે છે. વાહનોના ટાયરમાં સળિયા ઘૂસી જતા ટાયર ફાટવાના અને અકસ્માતના બનાવ બનતા રહે છે. વરસાદ વખતે આ ખાડામાં પાણી ભરાઈ જતું હોવાથી સળિયા દેખાવાના પણ બંધ થઈ જાય છે. આથી બહાર નીકળેલા સળિયા જોખમી સાબિત થઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે પુલ પર પડેલા ગાબડાઓ પૂરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે, તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ, એને મરમ્મત કરવી જોઈએ, એને રિપેર કરવો જોઈએ, જે એને યોગ્ય લાગે તે. દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? અને સળિયા સામે નીકળેલા છે, ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે. તમે વિચારો કે આમાં માણસ છે, ઠીક છે, 4 વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લે છે, આમાં બાઇક વાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે. અમરેલીના વડિયામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. ઢુંડિયા પીપળિયા ગામની જર્જરિત પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જર્જરિત પ્રાથમિક શાળાનો અહેવાલ ન્યૂઝ 18 પર પ્રસારિત કરાયો હતો, જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી TPO સહિતની ટીમે શાળાએ પહોંચી વાલીઓને બોલાવી શાળાના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી. બાદમાં ટૂંકા સમયમાં જર્જરિત ઓરડાઓ પાડી નાખવાની તેમજ નવી શાળાની કામગીરી શરૂ કરવાની અપાઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાતરી. ગઈકાલે અમે ઢુંડિયા પીપરિયાની જે પ્રાથમિક શાળાનો જે મુદ્દો ઉપાડ્યો હતો અને થોડુંક તાળાબંધી 1 દિવસ માટે કરી હતી, તો આજે જે જિલ્લામાંથી શિક્ષણ અધિકારી આવી ગયા છે અને એ આજે બધું સર્વે કરીને અને તાત્કાલિકને ધોરણે હવે અમારે 1 કરોડ ને 10 લાખ જે મંજૂર થયો છે ગ્રાન્ટ, એ હવે તાત્કાલિક ધોરણે હવે સડીસોટ એક કામ ઉપાડવાનું છે. ગઈકાલે આપના માધ્યમથી અમને જાણ થઈ, ગામ લોકો એ એકઠા થઈને શાળા બાબતે જે પ્રશ્નો રજૂ કર્યા હતા એ સંદર્ભે આજે મેં રૂબરૂ મુલાકાત કરેલી છે. મુખ્ય પ્રશ્નમાં પહેલો પ્રશ્ન હતો કે અહીંયા જે રૂમો જર્જરિત છે. સુરતમાં બનાવટી પુરાવાના આધારે આધાર કાર્ડ બનાવી હિન્દુ નામ ધારણ કરી રહેતા 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરત SOG દ્વારા અઠવા લાઇન સ્થિત ભાઈદાસ મહેતાની શેરીમાં આવેલ શિવ હેરિટેજના 3જા માળેથી 2ને ઝડપી પાડ્યા છે. આરોપી મોહમ્મદ આફ્રીદી ઉર્ફે પ્રેમ ઉર્ફે પ્રદીપ મૌર્ય વાજીદ અલી તેમજ તેના ભાઈની ધરપકડ કરી લીધી છે. SOGએ બનાવટી 4 આધાર કાર્ડ ઉપરાંત 1 પાન કાર્ડ, 3 મોબાઈલ સહિત 50,000ની મત્તા જપ્ત કરી છે. આરોપી છેલ્લા 7 વર્ષથી સુરતમાં સ્થાયી છે. અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો. સ્પામાં પોલીસે દરોડા પાડતા નોકરીની શોધમાં હતો. મુસ્લિમ હોવાને કારણે નોકરી નહોતી મળતી અને ભાડેથી રૂમ પણ નહોતું મળતું, જેથી બિહારથી બનાવટી પુરાવાને આધારે આધાર કાર્ડ બનાવી હિન્દુ નામ ધારણ કર્યું. જે બાદ છેલ્લા 2 વર્ષથી હિન્દુ વિસ્તારમાં રહેવા લાગ્યો. પોતાના સગીર વયના ભાઈને પણ સુરત બોલાવી બનાવટી આધાર કાર્ડ બનાવી આપ્યું. આરોપી અગાઉ પણ પૂર્ણા અને રાંદેર પોલીસ સ્ટેશનમાં દેહ વેપારના ધંધામાં ઝડપાઈ ચૂક્યા હતા. બનાવટી આધાર કાર્ડ કોની પાસેથી બનાવ્યા તે દિશામાં SOGએ તપાસ શરૂ કરી છે. પૂરતી સમાચાર. રાજકોટના રાજકારણમાં મોટો ધડાકો. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય. RMC અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં મોકરિયાને નો એન્ટ્રી. શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. બેબાક બોલ માટે રામ મોકરિયા જાણીતા છે. RMC અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને આમંત્રણ ન આપવા અપાઈ છે સૂચના. જાહેરમાં નિવેદનો આપતા રામ મોકરિયા પર સંગઠનની મોટી કાર્યવાહી. ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખે નિર્ણય લેતા પૂર્વ પ્રદેશ હોદ્દેદારો સાથે કરી હતી વાતચીત જેવી પણ જાણકારી મળી રહી છે. આ પહેલા પણ રામભાઈ મોકરિયા અનેક વખત વાયરલ થઈ ચૂક્યા છે પોતાના નિવેદનોના કારણે, પોતાના વર્તનના કારણે. અને હવે જ જાણકારી મળી રહી છે કે RMC અને શહેર ભાજપ સંગઠનમાં તેઓને આમંત્રિત નહીં કરવામાં આવે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, ભાજપની અંદર જૂથવાદ હોવું અને તે પણ સામે આવું બંને એવી વસ્તુઓ છે કે જે સામાન્ય રીતે જોવા નથી મળતી, પરંતુ રાજકોટમાં ખુલીને જોવા મળી રહ્યું છે. ચોક્કસ
ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપમાં હાલ વાતાવરણ છે તે ગરમાઈ ચૂક્યું છે. આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને નો એન્ટ્રી આપવામાં આવી છે. આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. ખાસ કરીને વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ જે માધવ દવે છે તેમના દ્વારા જ આ પ્રકારની સૂચના છે તે આપવામાં આવી છે. અને આ સૂચનાની અમલવારી ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસથી શરૂ થઈ ચૂકી છે. કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી પાસે કેટલીક આમંત્રણ પત્રિકા પણ સામે આવી છે. 1 તારીખના રોજ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 13 ની અંદર રાજકોટ મહાનગરપાલિકાના નંદઘરના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પરંતુ બંને કાર્યક્રમોની અંદર તમામ ધારાસભ્યો, તમામ સાંસદ સભ્યોના નામ છે, તમામ પદાધિકારીઓના નામ છે, પરંતુ રામ મોકરિયાના નામનું તેમાં ક્યાંય પણ ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ તે નિર્ણય લેતા પૂર્વે તેમને પ્રદેશ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. ઉચ્ચ હોદ્દેદારો દ્વારા જ્યારે લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારબાદ જ તેમના દ્વારા આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ. ધરાલીમાં વાદળ ફાટ્યું છે. અનેક લોકો ગુમ થયા હોવાની આશંકા છે. 34 સેકન્ડમાં જ ધરાલી ગામ ધોવાઈ ગયું છે. હોટલ, ઘર તણખલાની જેમ તણાઈ ગયા છે. રેસ્ક્યુ માટે આર્મી પહોંચી ગઈ છે. ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીરગંગા ગામ ધોવાઈ ગયું છે. આ ઘટના મંગળવારે બપોરે 1:45 વાગે બની હતી. પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા છે. ઘણા લોકો દટાયા હોવાના પણ અહેવાલ છે. ધરાલી ગામ દહેરાદૂનથી 218 કિલોમીટર દૂર છે. ઘટનાના ઘણા વિડીયો પણ જોવા મળી રહ્યા છે. સેના સાથે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ બચાવમાં લાગી છે. ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીરગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા છે. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે. પીએમ મોદીએ ધરાલી અકસ્માત અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી છે. તેમણે એક્સ પર લખ્યું કે હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. મેં મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. ધરાલી ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનું એક નાનકડું ગામ છે જે ગંગોત્રી નજીક હર્ષિયોલ વિસ્તારથી માત્ર 2 કિલોમીટર આગળ છે. અહીંથી ગંગોત્રી ધામ 8 થી 10 કિલોમીટર દૂર છે. ચારધામ યાત્રા રૂટ પર આવેલ હોવાને કારણે ધરાલીમાં ઘણી હોટલ, રેસ્ટોરન્ટ અને હોમસ્ટે છે. આ કારણે પૂરમાં ઘણા લોકોના મૃત્યુ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બે દ્રશ્યો જોઈ રહ્યા છો. ખૂબ જ ભયાનક દ્રશ્યો છે, ખૂબ જ વિચલિત કરતા દ્રશ્યો છે. કારણ કે જે રીતે પાણીનો આખો વહેણ જોવા મળી રહ્યું છે, આખું વહેણ જે છે તે ગામના તબાહ કરતું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. વાદળ ફાટ્યા બાદની આ પરિસ્થિતિ છે. અનેક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે. હાલમાં જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે ઉત્તરાખંડની અંદર મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોઈ શકે છે. બપોરના 1:45 વાગ્યાની આ ઘટના હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે. અનેક વિડીયો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે જેમાં આ તબાહી જે છે તે કેદ થઈ છે. આર્મીને ઉતારવાની જરૂર પડી હોવાની પણ જાણકારી મળી રહી છે. એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ પણ ત્યાં આગળ છે. ખાલી 5 થી 10 સેકન્ડની અંદર પાણીનું જે વહેણ છે તે તમામ વસ્તુઓને તાણી જતું જોવા મળી રહ્યું છે. તો આ જે દ્રશ્યો છે તે પણ અમે આપને સમજાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા આગળ આપ જુઓ કે 5 થી 10 સેકન્ડની અંદર પાણીનો વહાણ ત્યાંથી આવતું જોવા મળી રહ્યું છે. વહેણ જે છે તે જેટલા પણ મકાનો અહીંયા રસ્તામાં આવે છે, જેટલા પણ મકાનોને આપ જુઓ અહીંયાથી વહેણ આવે છે. પહેલા એક અહીંયા હોમસ્ટે છે એને નુકસાન કરે છે. એક મોટી હોટલ જે દેખાઈ રહી છે, મોટું મકાન દેખાઈ રહ્યું છે તેને નુકસાન કરતું જોવા મળી રહ્યું છે. અને પાણીના વહેણની અંદર કેટલાય લોકો અહીંયાથી ભાગતા પણ નજરે પડશે. અહીંયાથી કેટલાય લોકો જે છે તે ભાગી રહ્યા છે તે પણ દ્રશ્યોમાં જોવા મળશે. અને એ દરમિયાન જ આ પાણીનું વહેણ આવે છે. જે લોકો ત્યાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અહીંયા આપ જુઓ કે સેંકડોની સંખ્યામાં લોકો ત્યાંથી ભાગતા જોવા મળી રહ્યા છે. કારણ કે ખબર પડી કે પાછળની તરફ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીંયાથી પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ એ દરમિયાન તેઓ સફળ નથી થયા અને પાણીના વહેણની અંદર આખું જે હોમસ્ટે હતું, હોટલ જે અહીંયા આગળ હતી, સાથે જ જે લોકોએ ત્યાં આગળ પોતાના વાહનો પાર્ક કર્યા હતા, ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તમામ લોકો જે છે ત્યાં કાટમાળની અંદર દબાઈ ગયા હોવાની જાણકારી છે. જેના કારણે એસડીઆરએફ અને એનડીઆરએફ
એનડીઆરએફની ટીમને પણ તૈનાતી આપવામાં આવી છે, આર્મીને પણ તૈનાતી આપવામાં આવી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દ્રશ્યો જોયા છે, આજે ઘટના છે તેની અપડેટ મેળવી છે અને ત્યારબાદ જે પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી છે તેમની સાથે પણ વાતચીત કરી છે અને તેઓને પણ કહ્યું છે કે જરૂર હોય તેટલી પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, કેન્દ્ર સરકાર પણ મદદ કરશે. बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ. हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं. जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं, साथ में हमारी सेना के लोग, एनडीआरएफ, एसडीआरएफ, आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए, सभी को बचाया जाए. તો જે રીતે મુખ્યમંત્રીને આપ સાંભળી રહ્યા હતા, જેમનું કહેવું છે કે બપોરે જેવી આ ઘટના ઘટી, જે બહુ મોટો કાટમાળ હતો તે પાણીની સાથે સાથે આવ્યો, જેના કારણે આ મોટું નુકસાન થઈ ગયું. રસ્તાની અંદરથી જે કાદવ કિચડ હતો તે પણ આ પાણીના વહેણમાં આવતો આગળ જોવા મળ્યો અને જેના કારણે મોટાભાગના મકાનો જે છે તે તેમાં એક બાદ એક તૂટેલા જોવા મળી રહ્યા છે. મોટી મોટી હોટલો પાણીના આ વહેણની સામે ટકી નથી શકતી. પત્તાના મહેલ જે રીતે જડી પડી જતા હોય છે તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેટલા ઊંચાઈ પરથી બીજા આકાશી દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેમાં પાણીનું વહેણ આવે છે. જે નાનું ગામ છે ધરાલીનું, તે આખું ગામ પાણીની ચપેટમાં હોય, હતું ન હતું તે થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને મુખ્યમંત્રીએ જે જણાવ્યું તે પ્રમાણે સેના, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમને હાલમાં પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ લોકો ત્યાં આગળ બચી શકે તેટલા લોકોને બચાવવામાં આવે, સુરક્ષિત કરવામાં આવે, કારણ કે પાણીનું જે વહેણ છે તેને કેટલાય લોકોના જીવ લીધા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. આંકડો હજી સુધી ચોક્કસ જાણવા નથી મળ્યો, કારણ કે આ ભારે તબાહી જે છે, જે રીતે સામાન્ય રીતે સુનામી ઊભા થતા હોય છે દરિયા કિનારે, તે પ્રમાણેના દ્રશ્યો પર્વતીય વિસ્તારમાંથી જોવા મળ્યા છે કે જ્યાં આગળ વાદળ ફાટવાને કારણે એટલો વરસાદ પડી ગયો છે, એટલા પ્રમાણમાં કાટમાળ તેમાં જમા થઈ ગયો છે કે મોટા મોટા મકાનો જે છે, મોટી મોટી હોટલ્સ જે છે તે તેમાં દબાઈ ગઈ છે. અને આ ગામ નાનકડું કે જે મહત્વનો સ્પોટ પણ માનવામાં આવે છે, જ્યારે લોકો અહીંયાથી પસાર થાય છે ત્યારે તેઓને પણ ખ્યાલ ન હતો કે આટલો ભારે વરસાદ અને એટલા ભારે વરસાદને કારણે જે પાણીનું વહેણ આવશે તે તેઓના જીવ માટે જોખમરૂપ થઈ જશે. કેટલાક લોકો પોતાના વાહનને તેમાંથી ભગાવતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ કોઈ પણ લોકો આ પાણીના પૂરથી બચ્યા નથી તેવી હાલમાં જાણકારી મળી રહી છે. જેટલા લોકો ત્યાં આગળ હતા તમામ લોકોને બચાવવાના પ્રયાસ જે છે તે કાટમાળમાં જે દટાયેલા હોય તેઓને, એ તમામ લોકોને બચાવવાના પ્રયાસ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. તો ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટ્યા હોવાની જાણકારી છે. જે મૃત્યુ પામેલા લોકો છે તેઓને હાલમાં ખસેડવામાં પણ આવી રહ્યા છે, જેથી અન્ય લોકો જે સુરક્ષિત છે તેઓને બચાવવામાં આવી શકે. આપને જણાવી દઈએ કે આ વિનાશક દ્રશ્યો ઉત્તરાખંડના છે. એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ તો એક તરફ મદદમાં ગઈ છે, પરંતુ બીજી તરફ ઘણા લોકો ઘણા કાટમાળની અંદર દબાયેલા હોવાની પણ જાણકારી છે. ધરાલીમાં વાદળ ફાટ્યા બાદના દ્રશ્યો છે. 34 સેકન્ડમાં જ ધરાલી ગામ ધોવાઈ ગયું. હોટલ, ઘર તણખલાની જેમ તણાઈ ગયા. રેસ્ક્યુ માટે આર્મીને પહોંચાડવી પડી. ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીરગંગા ગામ ધોવાઈ ગયું છે. આ ઘટના મંગળવારે એટલે કે અંદાજિત 1:30 વાગ્યાની આસપાસ બપોરના સમયે બની છે. પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા છે, ઘણા લોકો દટાઈ ગયા છે. ધરાલી ગામે દહેરાદૂનથી 218 કિલોમીટર દૂર આવેલું છે. દહેરાદૂન જે મુખ્ય ટાઉન માનવામાં આવે છે, મુખ્ય શહેર માનવામાં આવે છે, તેનાથી અંદાજિત 200 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે. ઘટનાના અલગ અલગ વિડીયો પણ હાલમાં જોવા મળ્યા છે. સેના સાથે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં પહોંચી છે. તો આજે લોકો વિડીયો શૂટ કર્યો છે તેઓના પણ આપ અવાજ સાંભળી રહ્યા છો, જેઓ પણ ખૂબ ગભરાયેલા જોવા મળી રહ્યા છે. ધરાલીમાં ખીરગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્યો સર્જાયા. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝન બંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. કેટલાક તો નેસ્તો નાબૂદ થઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘણા કામદારો પણ તેમાં દટાયેલા હોવાની શક્યતા છે. હાલમાં જે જાણકારી મળી છે, પ્રધાનમંત્રી તરફથી પણ તમામ મદદ પહોંચાડવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે. એક્સ પર આ પોસ્ટ કરવામાં